મારી બાજુમાં એક છોકરી રહેતી હતી. તે ખૂબ જ સુંદર હતી. હું તેને ખૂબ જ પસંદ કરતો હતો અને તે પણ મને ખૂબ પસંદ કરતી હતી. એક દિવસ તે અમારા ઘરે આવી અને ત્યારે હું ઘરે એકલો હતો અને મોકો પણ સારો હતો. પછી મેં તેને નમસ્કાર મિત્રો, આજની વાર્તા ખૂબ જ મજેદાર છે, તો પૂરેપૂરો વિડીયો જોજો. આ વાત 3 મહિના પહેલાંની છે. મારી ઉંમર 23 વર્ષની હતી અને હું કોલેજમાં ભણતો હતો. અમારી પડોશમાં એક પરિવાર રહેતો હતો અને તેની સાથે અમારે ખૂબ જ સારી હતી. અમે એકબીજાને ઘરે બેસવા જતા. તેના ઘરમાં અંકલ અને આંટી અને એક છોકરી અને છોકરો રહેતા હતા. છોકરીનું નામ કમલા હતું. તે 19 વર્ષની હતી. તે પણ કોલેજ જવા લાગી હતી. કમલાનો ભાઈ તેનાથી 2 વર્ષ મોટો હતો. તે બાજુના શહેરમાં નોકરી કરતો હતો. સાચું કહું તો કમલા જોવામાં ખૂબ જ સુંદર હતી અને તેને બધા પસંદ કરતા હતા. એક દિવસ છત ઉપર બેઠા બેઠા હું મારી ચોપડી વાંચી રહ્યો હતો ત્યારે કમલા કપડાં સૂકવવા માટે ઉપર આવી અને હું તેને જોતો જ રહી ગયો. અચાનક મારા એક મિત્ર મહેશનો ફોન આવી ગયો અને હું તેની સાથે વાત કરવા લાગ્યો. મહેશ મને પોતાની બધી વાત જણાવતો અને અત્યારે તે પોતાના ફ્રેન્ડ વિશે વાત કરી રહ્યો હતો. અમારા બંનેની વાતચીતમાંથી કમલા મારો અવાજ સાંભળી શકતી હતી કારણ કે તે વારંવાર મારી તરફ જોતી હતી. જ્યારે મહેશની વાત પૂરી થઈ તો મારું મન પણ બેચેન થઈ ગયું. મેં તેને કહ્યું, ભાઈ મહેશ, મને કોઈ સારી ફ્રેન્ડ ગોતી દે. અને મારી વાત કમલા સાંભળી રહી હતી. તે મારી સામે જોઈને હસવા લાગી એટલે હું પણ તેની સામે ક્યારેક મોઢું મલકાવવા લાગ્યો. થોડી વાર પછી તે કપડાં સૂકવીને ત્યાંથી જતી રહી અને હું પણ નીચે ઉતરી ગયો. બીજે દિવસે ફરી હું મારા પુસ્તકો લઈને છત ઉપર વાંચવા માટે ગયો. વાંચતા હું કમલા ક્યારે કપડાં સૂકવવા આવે તેની રાહ જોવા લાગ્યો. હું હવે થાકી ગયો એટલે હું નીચે જવા લાગ્યો. ત્યાં મને કમલા નજરે ચડી એટલે હું છત ઉપર આટા મારવા લાગ્યો. મેં જોયું કે થોડા કપડાં સૂકવવા માટે આવી હતી. અમારા બંનેની નજરોમાં આવી ગઈ અને અમે બંને એકબીજા સામે હસવા લાગ્યા. તેની હસી ખૂબ જ પ્યારી હતી. હું વિચારવા લાગ્યો કે જો હું થોડી વધારે મહેનત કરીશ તો કામ થઈ જશે. એમ જ થોડા દિવસો જતા રહ્યા. વાત ખાસ આગળ વધતી નહોતી. હું વિચારતો હતો કે હું તેની સાથે વાત કેમ કરું. એક દિવસ બપોરે હું એકલો હતો અને ઘરે કુલર ચાલુ કરીને બિયર પી રહ્યો હતો. મારા પપ્પા ઓફિસે કામ ઉપર ગયા હતા અને મારી માં પાડોશીને ત્યાં સત્સંગમાં ગઈ હતી. ઘરમાં મારી સિવાય કોઈ નહોતું. ત્યારે કમલા આવી અને મારી માં વિશે પૂછવા લાગી. મેં કહ્યું, માં તો અત્યારે ઘરે નથી. શું તમારે કોઈ કામ હતું? જો તમે મને કહી શકતા હો તો કહેજો, હું તેને વાત કરી દઈશ. તો તે કહેવા લાગી, મારે પેન્ટની વિશે પૂછવું હતું. હું તમને કહેતા ભૂલી ગયો કે કમલા સિલાઈ કામ કરતી હતી. મેં તેને કહ્યું, બેસો અને થોડી વાર રાહ જુઓ, માં હમણાં આવી જશે. મેં પણ તેને એક ગ્લાસમાં ડ્રિંક લેવા માટે આપી તો તે ના પાડવા લાગી, પરંતુ મેં વારંવાર તેને આગ્રહ કર્યો એટલે તે પણ પીવા લાગી. હું તેની સામે ખુરશી ઉપર બેઠો હતો અને હું તેને જોઈ રહ્યો હતો અને કમલાને પણ ખબર હતી કે હું તેની સાથે ટ્રાય કરી રહ્યો છું. પછી અમે બંને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. મેં વાતમાં તેને પૂછી લીધું કે તારે કોઈ ફ્રેન્ડ છે? તો તે મારી સામે એ રીતે જોવા લાગી જાણે મેં તેની કિડની માંગી લીધી હોય. હું વિચારવા લાગ્યો કે મેં આ સવાલ પૂછીને ભૂલ કરી નાખી છે. તેણે શરમાઈને પોતાનો ચહેરો નીચે કરી લીધો. 2 મિનિટ તે એમ જ બેઠી રહી અને પછી ઊભી થઈને જવા લાગી. જતા કહ્યું, હું પછી આવીશ, અને તે ઘરે જતી રહી. પછી 2-3 દિવસ તે મારી સામે જ ન આવી. એ ચોથા દિવસે છત ઉપર આવી. હું પહેલેથી જ ત્યાં મારી ચોપડી વાંચી રહ્યો હતો અને હું તેની તરફ પીઠ કરીને વાંચી રહ્યો હતો. તે મારી નજીક આવીને બોલી, રાજુ, શું કરા છો? મેં પાછો ફરીને જોયું તો કમલા ઊભી હતી. તેણે સૂટ અને સલવાર પહેરી હતી. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. હું તેને જોતો જ રહી ગયો. તેણે કહ્યું, શું થયું? ક્યાં ખોવાઈ ગયો? હું બોલ્યો, કાંઈ નહીં, બસ હું તને જોઈ રહ્યો હતો. તું કહે, કેમ છો? તેણે કહ્યું, હું ઠીક છું. તો મેં તેને કહ્યું, તે દિવસે મેં તને કંઈ પૂછ્યું હતું પણ તું કંઈ પણ કહ્યા વગર જતી રહી.
તે બોલી, શું પૂછ્યું હતું? તો મેં કહ્યું, શું તારે કોઈ ફ્રેન્ડ છે? આજે ફરી વખત મારી વાત સાંભળીને તે શરમાઈ ગઈ અને પાછી જતી રહી. મને સમજાતું નહોતું કે હવે મારે શું કરવું જોઈએ. એક દિવસ મારી મમ્મીએ મને કમલાને ઘેરે થોડોક સામાન લેવા માટે મોકલ્યો. હું જ્યારે ત્યાં ગયો તો તેના ઘરે કોઈ નહોતું. કમલા એકલી જ હતી. મેં વિચાર્યું કે આજે સારો સમય છે, આજે હું તેને બધી વાત પૂછીને જ રહીશ. મેં તેને પૂછ્યું, આંટી ક્યાં ગયા છે? તેણે કહ્યું, તે બજારમાં ગઈ છે. મેં કહ્યું, સારું, થોડું પાણી આપ. તે મારી પાસે પાણી લઈને આવી. મેં પાણી પીતા પીતા ફરીથી તેની સાથે તે દોસ્ત વાળી વાત કાઢી અને આજે તે ગુસ્સામાં આવી ગઈ અને બોલી, મારે કોઈ દોસ્ત બોસ્ત નથી. તેની વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો. હું વિચારવા લાગ્યો કે તે પણ સિંગલ છે અને હું પણ સિંગલ છું. તે દિવસ પછી કમલા મારી સાથે ખુલીને વાત કરવા લાગી અને આ સિલસિલો કેટલાય દિવસ સુધી ચાલ્યો. હું એને પસંદ કરવા લાગ્યો, પરંતુ તેને કહેવાથી ડરતો હતો. જો તે કોઈને કંઈ બતાવી દેશે તો મોટો બખેડો ઊભો થશે. કમલાને જોઈને એવું લાગતું હતું કે તે પણ મને પસંદ કરતી હશે. પછી એક દિવસ મારા પરિવારના બધા લોકો મારા મામાના ઘરે ગયા અને કમલાને પણ તે ખબર હતી કે આજે મારે ઘરે કોઈ નથી. લગભગ 11 વાગ્યાનો સમય હતો અને તે મારા ઘરે આવી અને કહેવા લાગી, મારે આંટીથી થોડું કામ હતું. મેં કહ્યું, મમ્મી આજે ઘરે નથી, તે બધા મારા મામાના ઘરે ગયા છે. તો તેણે કહ્યું, ઠીક છે, હું પછી આવીશ. મને ખબર હતી કે તે બધું જાણી જોઈને બોલી રહી છે. જ્યારે તે જવા લાગી તો મેં તેને ઊભી રાખી અને કહ્યું, 1 મિનિટ ઊભી રહે, મારે તારી સાથે વાત કરવી છે. તે પાછો ફરીને બોલી, શું છે? બોલ. મેં મારી બધી હિંમત ભેગી કરી અને કહ્યું, કમલા, ખોટું ના સમજતી, પરંતુ હું તને ખૂબ પસંદ કરું છું. તે 2 મિનિટ વિચારતી રહી અને પછી હસતા હસતા જતી રહી. હું સમજી ગયો કે તેના તરફથી પણ હા છે. તે રાત્રે મારા પરિવારના લોકો મારા મામાના ઘરે રોકાઈ ગયા અને મારી માએ કમલાને ફોન કર્યો કે મારી માટે જમવાનું બનાવીને આપે અને મને પણ કહ્યું કે મારે કમલાને ત્યાં જમવા જવાનું છે. સાંજનો સમય હતો અને કમલા મારા ઘરે આવી અને બોલી, મારા મમ્મી તને ઘરે જમવા બોલાવે છે. મેં કહ્યું, ઠીક છે, હું આવું છું. પછી તે જવા લાગી. મેં તેને ઊભી રાખીને કહ્યું, કમલા, તે કહ્યું, શું છે? મેં તેનો હાથ પકડ્યો અને બોલ્યો, હું તને ખૂબ પસંદ કરું છું. તે થોડી વાર માટે ઊભી રહી અને પછી બોલી, રાજુ, હું પણ તને પસંદ કરું છું, પરંતુ મને ડર લાગે છે. જો કોઈને કંઈ ખબર પડશે તો શું થશે? મેં કહ્યું, કોઈને કાંઈ ખબર નહીં પડે. તો તેની ચિંતા ન કર. પછી તે હસતા હસતા જતી રહી. હું તેના ઘરે જમવા માટે ગયો. જમ્યા પછી હું મારા ઘરે પાછો આવ્યો. મેં મોકો જોઈને કમલાને મારી પાસે બોલાવી અને કાનમાં કહ્યું, સાંજે છત ઉપર બેસવા આવજે, હું તારી રાહ જોઈશ. આટલું કહીને હું ત્યાંથી મારા ઘરે આવી ગયો. હું સાંજે થોડી વાર માટે ટીવી જોઈ અને પછી ઉપર જતો રહ્યો. રાતના 10 વાગી ગયા હતા, પણ તે હજી આવી નહોતી. આમ જ અડધો કલાક જતો રહ્યો. મને લાગ્યું કે હવે તે નહીં આવે. મેં ફરી અડધો કલાક રાહ જોઈ. આમ જ 11 વાગી ગયા. ત્યાં થોડી વારમાં તે છત ઉપર બેસવા માટે આવી. મેં તેને પૂછ્યું, આટલું બધું મોડું કેમ કર્યું? તો તેણે કહ્યું, હું ઘરે બધા આરામથી સૂઈ જાય તેની રાહ જોઈ રહી હતી. અને પછી અમે બંને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા અને બકી કરવા લાગ્યા. તે પણ ખૂબ જ અંધારું હતું, એટલા માટે અમને કોઈ જોતું ન હતું. કમલા પણ મારો સાથ આપી રહી હતી. અમે બંને 3-4 કલાક સુધી વાતો કરી અને પછી ઘરે જતા રહ્યા. હવે અમે બંને રોજ સાંજે છત ઉપર બેસીને અવનવી વાતો કરતા અને પોતપોતાના સુખ દુઃખ એકબીજાને વહેંચતા. મિત્રો, તમને મારી લવ સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.